एएमसी द्वारा आयोजित 14માં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 વૈશ્વિક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં 2026માં નવા ગિનિસ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેડ્રિક નોંધાવી છે. આ વર્ષે ફ્લાવર શોમાં 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના વિશ્વમાં સૌ ફ્લાવર માંડલનું છે, જ્યારે બીજો ગિનિસ બુક વર્લ્ડ ઓફ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વના સૌથી મોટા પોર્ટ્રેટનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરેલા ફ્લાવર મંડલનું DGPS ડિફરન્ટ પોઝિશન સિસ્ટમ ટેકનોલોજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવે છે અને અધિકૃત સર્વે રિપોર્ટ અનુસાર ભવ્ય ફ્લાવર વ્યાસ આશરે 33.6 મીટર, કુલ વિસ્તારમાં 886.789 ચોરસ મીટર નોંધાયો છે. સાથે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશેષ બન્યું છે. આ પોર્ટ્રેટનું ટોટલ સ્ટેશન સર્વે તથા મ્યુસરિંગ ટાઈપ દ્વારા માપણી કરવામાં આવી છે. સર્વે રિપોર્ટ તેના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર, કુલ વિસ્તારમાં 329.360 ચોરસ મીટર દંડો આધારે આ પોર્ટ્રેટને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં માન્યતા આપવામાં આવી છે. આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના કમિશનર બંછાનિધિ પાની, તેમને સાંભળો. સૌથી મોટી વાત એ છે કે આખા વિશ્વમાં જે ફ્લાવર શો થાય છે એમાં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો કુલ વિસ્તાર 329 ચોરસ મીટરનું નોંધાયો છે અને એનું મિનિમમ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું હતું એ 50 ચોરસ મીટરનું હતું, પણ એના સામે આપણે 329 ચોરસ મીટરનું આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ફ્લાવર પોર્ટ્રેટ, જે વિશ્વની સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ એ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં નોંધાયા છે. આપણે આ ખૂબ એક ઉજવણીનો પ્રસંગ છે. દર વખતે આપણે એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ કરીએ છીએ. આજે બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ થાય છે. હું માનનીય મેયરશ્રીને વિનંતી કરું છું કે આ પ્રસંગે એ પોતાનું પ્રસન્નતા દાખવે. આપણે સાંભળ્યા હતા અમદાવાદના કમિશનર બંછાનિધિ પાની. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે ને જે રીતે અમદાવાદે સિદ્ધિ હાંસલ કરી છે તેને લઈને વાત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.